વેલકમ બેક. વર્ષ 2026ની શરૂઆત થતાની સાથે જ એસટી બસની મુસાફરી મોંઘી બની છે. એસટી બસના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. 3% સુધીનો વધારો કરાયો છે. 9 કિલોમીટર સુધીની યાત્રાના ભાડામાં વધારો થયો છે. 10 થી 60 કિલોમીટરની યાત્રામાં ₹1નો વધારો થયો છે. 9 મહિનામાં આ ભાડામાં બીજી વાર વધારો કરવામાં આવ્યો છે. રાજ્યમાં 27 લાખ મુસાફરો પર આ ભાડાનો બોજ વધ્યો છે. જનતાને જે લોકલમાં મુસાફરી કરી રહ્યા છે એમાં 85% મુસાફરો છે. 85% મુસાફરો છે જે અંદાજિત 10 લાખ દરરોજના મુસાફરો થાય છે, જે 48 કિલોમીટરની મુસાફરી કરે છે. એમાં 9 કિલોમીટર સુધી ભાડામાં કોઈ વધારો નથી થયેલો, પણ 9 થી 60 કિલોમીટર સુધી ₹1નો વધારો થયેલો છે. અને એક્સપ્રેસમાં જોવા જોઈએ અને અન્ય સેગમેન્ટમાં આપણે જોવા જઈએ, જેમ ગુર્જરનગરી, એસી, લક્ઝરી છે, એમાં 1, 2, 3 એવી રીતે ક્રમશઃ વધારો થવા પામેલો છે.